નમસ્તે બાળકો, આપણે ગયા લેક્ચરમાં સંભાવના ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે એના પછી પાંચમું ચેપ્ટર શરૂ કરીએ છીએ, સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી બોર્ડમાં 4 માર્કનું પૂછાય. હવે 4 માર્કમાં એક માર્કનો પ્રશ્ન હોય અને એક 3 માર્કનો દાખલો હોય, અથવા 2 માર્કમાં પણ પૂછી શકે. પણ આપણે ધ્યાન રાખવાનું કે ટોટલ 4 માર્કનું એનું બોર્ડમાં વેઇટેજ છે. હવે સમાંતર શ્રેણી, તો પહેલો શબ્દ છે શ્રેણી. શ્રેણી એટલે શું? તો કે શ્રેણી એટલે કોઈ પણ સંખ્યાઓ હોય, તો ગણિતમાં આપણે સંખ્યાઓની જ વાત આવે, એટલે સંખ્યાઓની એક ચોક્કસ પ્રકારની ગોઠવણી, ચોક્કસ પ્રકારની ગોઠવણી એને શ્રેણી કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં સિરીઝ બોલતા હોઈએ. જેમ તમે જાણો છો, ક્રિકેટ હોય તો ક્રિકેટમાં ત્રિકોણીય શ્રેણી, જેને આપણે ટ્રાયેંગલ સિરીઝ બોલતા હોઈએ, મતલબ 3 ટીમ વચ્ચેનો મેચ હોય. એવી રીતે ફૂટબોલ હોય કે કોઈ પણ રમતમાં સિરીઝ ચાલતી હોય અલગ અલગ ટીમો વચ્ચે. એમ અહીંયા સંખ્યાઓ એનાથી બનતી શ્રેણી. હવે એ શ્રેણી છે એમાં મુખ્યત્વે પ્રકારમાં એક સમાંતર શ્રેણી, બીજું સમગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, ત્રીજું સ્વરીત શ્રેણી, ચોથું ફિબોનાકી શ્રેણી. તો આવા મેં 4 પ્રકાર શ્રેણીના લખેલા છે: સમાંતર, સમગુણોત્તર, સ્વરીત અને ફિબોનાકી. પણ 10મા ધોરણના કોર્સમાં માત્ર એક સમાંતર શ્રેણી આપેલી છે અને ફિબોનાકીનું ખાલી એક નાનકડો એવો ઉલ્લેખ આપેલો છે, જેના કોઈ દાખલા નથી આપેલા. આ 2 સમગુણોત્તર અને સ્વરીત છે એ તમે 11મા ધોરણમાં 12મા ધોરણમાં જ્યારે આવશો ત્યારે તમારે એ ગ્રુપ રાખેલું હોય તો એમાં તમારે આનો ઉપયોગ આવે. 11મા ધોરણમાં એક ચેપ્ટર છે શ્રેણી અને સેઢી, તો એનું આ ટોપિક છે સમગુણોત્તર અને સ્વરીત. જો તમારી જોવું હોય તો તમને નહીં મળે એવું નથી, મળશે તો ખરા. તો આ મારી જ યુટ્યુબમાં જ 11-12 સાયન્સની એક ચેનલ, એમાં તમને બધા જ ચેપ્ટર ઉપલબ્ધ છે જ, તમે એમાં જોઈ શકો છો. તો 10મા ધોરણ પૂરતી વાત કરીએ તો સમાંતર શ્રેણી અને ફિબોનાકી શ્રેણી. તો પહેલાં આપણે નાનકડી વાત શીખી લઈએ કે ફિબોનાકી શ્રેણી એટલે શું. એનું નામ ફિબોનાકી શ્રેણી. તો ફિબોનાકી શ્રેણી એટલે કોઈ પણ સંખ્યા છે, ધારો કે કોઈ પણ એક સંખ્યા છે, એનું પહેલું પદ આપણને 1 આપેલું છે, એના પછી બીજું પદ આપણને 2 આપેલું છે. કોઈ પણ 2 પદ આપેલા હોય, એના પછીનું પદ છે એ આ બંનેનો સરવાળો હોય, એટલે 1 + 2 કરીએ એટલે 3 મળે. એના પછીનું પદ આ બેનો સરવાળો, એટલે 2 + 3 5 થશે, 3 + 5 8 થાય. એ આમાં માયલા કરે. એટલે કે આવો દાખલો આપણે ન જ પૂછે, કારણ કે એના પછીનું પદ સરવાળો આપણે આવડતો જ હોય. એટલે ફિબોનાકી શ્રેણીની એ વાત પૂરી થઈ ગઈ. મૂળભૂત વાત આપણે શીખવા જઈએ છીએ એ છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી છે જેમાંથી જ આપણે દાખલો હોય. સમાંતર શ્રેણી એટલે કેવી શ્રેણી? તો કે જે શ્રેણીના ક્રમિક 2 પદ, જે શ્રેણીના ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય. અચળ એટલે કે તફાવત છે એ બદલાવો જોઈએ નહીં. જો તફાવત અચળ રહેતો હોય તો એવી શ્રેણીને આપણે કહેશું સમાંતર શ્રેણી. તો જે શ્રેણીના, શ્રેણી એટલે સંખ્યાઓની ગોઠવણી, પણ ક્રમિક 2 પદ, એક પછી બીજું પદ, બીજા પછી ત્રીજું પદ, એની વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી એ અચળ હોવી જોઈએ. ધારો કે આપણે એક ઉદાહરણ લખીએ. માનો કે આમ લખું 2, 4, 6, 8, 10, એટલે આ તો ચાલ્યા જ કરે.
તો મેં પહેલું પદ લખ્યું છે 2, પછી લખ્યા 4, 6, 8, 10, એટલે આ બધાને શેનાથી ખબર પડે બધાને 2 2 વધતા જાય છે. તો આપણે તફાવત એટલે બાદબાકી. સમાંતર શ્રેણીમાં બાદબાકી આપણે પહેલું પદ છે, પહેલું પદ 2, એને આપણે T1 કહેશું, T1, અથવા તો તમે એને A1 પણ કહી શકો. પહેલું પદ છે, પહેલું પદ એને A વડે દર્શાવાય. T મતલબ ટર્મ, પહેલું પદ. જો બીજું પદ હોય તો એને આપણે A2 કહેશું. જો ત્રીજું પદ હોય તો A3 કહેશું. આવી રીતે અલગ અલગ પદ આપને મળતા જાય. હવે પહેલું પદ છે, પહેલું પદ A1, બીજું પદ છે A2. તો આ ક્રમિક 2 પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આવા ક્રમિક પદ છે. એની વચ્ચેનો આપણે તફાવત, એ તફાવતને કહેશું આપણે સામાન્ય તફાવત. શું કહેશું આપણે એને? સામાન્ય તફાવત, જેની સંજ્ઞા છે D. D મતલબ 2 વચ્ચેનું અંતર છે, 2 વચ્ચેનું ડિસ્ટન્સ છે. તો એ આપણે મેળવી શકીએ. તો D માટે આપણે સૂત્ર યાદ રાખશું કે બીજું પદ છે, બીજું પદ A2 માઇનસ A1. બીજું પદ, એમાંથી આપણે કયું પદ બાદ કરશું? પહેલું. ફરીથી બીજામાંથી પહેલું બાદ કરવાનું, ત્રીજામાંથી બીજું બાદ થાય. A3 માઇનસ A2 લખાય, A4 માઇનસ A3 લખાય. આ દરેક વખતે સમાન આવતા હોય. સામાન્ય તફાવત દરેક વખતે સમાન રહેવો જોઈએ, તો જ આપણે એને કહેશું સમાંતર શ્રેણી. તો ફરીથી વ્યાખ્યા ઉપર નજર કરીએ. જે શ્રેણીના ક્રમિક 2 પદ, આ ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી, 4માંથી 2 બાદ કરો 2, 6માંથી 2, 6માંથી 4 બાદ કરો 2, 8માંથી 6 ગયા 2, 10માંથી 8 ગયા 2. તો બધી વખતે તફાવત સમાન છે. તો એ સામાન્ય તફાવત એક સરખો રહીએ, અચળ રહીએ, તો એને આપણે કહેશું સમાંતર શ્રેણી. તો આ વાત થઈ સમાંતર શ્રેણી કોને કહેવાય, કયા પદ વડે દર્શાવાય. એમ આપણે શ્રેણી કોઈ પણ લખતા જઈએ. દાખલા તરીકે અહીં ઉપર લખેલું છે, એમ કરતાં કરતાં અહીંયા આપણને કોઈ પણ છેલ્લું પદ મળતું હોય. પહેલું પદ છે, પહેલું પદ, પ્રથમ પદ, જેને આપણે A1 કહેવાય અથવા તો A કહેશું. બીજું પદ છે, બીજું પદ, જેને આપણે A2 કહેશું. ત્રીજું પદ થાય એને આપણે A3 કહેશું. એમ આપણે આગળ જતા જશું એમ સૌથી છેલ્લું પદ, સૌથી છેલ્લું એટલે કે અંતિમ પદ, સૌથી છેલ્લું અંતિમ પદ, જેને આપણે AN કહેશું. AN એટલે કે nમું પદ. જ્યાં શ્રેણી પૂરી થાય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એમ કરતાં કરતાં n સુધી જઈએ છીએ. તો સૌથી છેલ્લું એટલે કે અંતિમ પદ, એને આપણે દર્શાવશું AN. AN એટલે કેટલામું પદ થશે? તો કે nમું પદ. તો આપણે એક શ્રેણીનું ઉદાહરણ લખ્યું હતું કે 2, 4, 6, 8. તો આપણે એનો તફાવત મેળવીએ તો બીજામાંથી પહેલું બાદ કરશું, એટલે કે 4 માઇનસ 2 એટલે કેટલા મળશે આપણને? 2. તો બધી વખતે આપણને 2 જ મળશે કે 6માંથી 4 જાય તો 2, 8માંથી 6 જાય તો 2. હવે આપણે આમાંથી એનું સૂત્ર બનાવતા જઈએ. 2, 4, 6, 8, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એમ કરતાં કરતાં સૌથી છેલ્લું પદ છે, છેલ્લું પદ એ કયું હોય છે? તો કે nમું પદ. nમું પદ કે જેને આપણે કહીએ છીએ AN. હવે પહેલું પદ છે, પહેલું પદ A1, પહેલું પદ છે આપણી પાસે 2, અને તફાવત પણ કેટલો છે? તો કે 2. જો આ પહેલું પદ, બીજું પદ એટલે કે A2, ત્રીજું પદ એટલે A3, ચોથું પદ એટલે A4. હવે જો મારે બીજું પદ મેળવવું હોય, બીજું પદ, તો 2 છે 2, એમાં હું તફાવત કેટલો હતો? તો કે 2. જો હું એક વખત +2 ઉમેરીશ એટલે મને 4 મળશે, એટલે કે 2 + 2. તો 2 છે એ પહેલું પદ છે, પહેલા પદને આપણે લખી શકીએ A1 કહીએ, A કહીએ, પ્લસ 2 છે એ તફાવત ઉમેર્યો છે D, તો A2 બરાબર આપણે મળશે A + D. એવી રીતે જો હું ત્રીજું પદ મેળવવા જાઉં, મારે 6 જોતા હોય, તો આ 2 છે 2, પહેલું 2, એમાંથી મારે
ત્રીજું પદ જોતું હોય તો મારે +4 કરવા પડે, એટલે કે આ 2 એટલે પહેલું પદ પ્લસ મારે 2 વખત તફાવત ઉમેરવો પડે. 4 છે 4 એટલે 2 ગુણાકારમાં 2, તો આ થઈ ગયું a + 2d. આ 2 છે 2 એ તફાવતના છે. અહીંયા તો કે 1 વખત તફાવત ઉમેર્યો, અહીંયા આપણે 2 વખત તફાવત ઉમેર્યો. હવે હું ચોથું પદ લખીશ. ચોથું પદ તો મારે 8 જોતા હોય તો 2 છે 2 એમાં મારે કેટલા ઉમેરવા પડે તો કે +6 કરવા પડે. તો 2 + 2 ગુણાકારમાં 3, એટલે કે આ a પ્લસ આ d તફાવત લેશો તો એ આપણને શું મળશે 3d. તો હવે આપણે જોવા જઈએ તો આમાંથી એક આપણે કેવું તારણ મળ્યું કે જો તમે પહેલું પદ લ્યો છો તો એ 2 છે, બીજું પદ તમારે લેવું હતું બીજું પદ તો આપણે 1 વખત d ઉમેર્યો, 1 વખત d. જો તમારે ત્રીજું પદ જોતું હતું ત્રીજું પદ તો તમે 2 વખત d ઉમેર્યા. જો તમારે ચોથું પદ જોતું હતું તો તમે 3 વખત d ઉમેર્યા. એટલે કે આના ઉપરથી આપણે એક સાદું વાક્ય ધ્યાન રાખશું કે જેટલામું પદ જોતું હોય, જેટલામું પદ જોતું હોય એના માટે a પ્લસ આટલું તો ફિક્સ જ છે. હવે જેટલામું પદ આપણે જોતું હોય, જેટલામું પદ -1 વખત આપણે d લેવાનું. તો વાક્યમાં એવું લખ્યું છે, જો એ બધામાં સરખું છે. બીજું પદ હતું તો 1 વખત d ઉમેર્યું, ત્રીજું પદ જોતું હતું તો 2 વખત, ચોથું પદ જોતું હતું તો 3 વખત. એટલે મેં વાક્ય એવું લખ્યું છે કે તમારે જેટલામું પદ જોતું હોય એના કરતાં 1 વખત ઓછો d લઈ અને એ આપણે ઉમેરવાનું. તો હવે જેટલામું એટલે આપણે સૂત્ર પ્રમાણે સૌથી છેલ્લા માટે લખીએ n મું પદ લઉં, n મું પદ, જેને સૌથી છેલ્લું પદ જેને l પણ કહેવાય. l એટલે લાસ્ટ, n મું પદ. તો a પ્લસ જેટલામું મારે n મું પદ જોતું હતું તો મારે d 1 વખત ઓછો લેવો પડે, એટલે કે a + n - 1d. આ આપણું પહેલું સૌથી અગત્યનું સૂત્ર મળ્યું. an એટલે કે l, a + n - 1 × d. n - 1 એના ગુણાકારમાં શું આવશે તો કે d. આ થયું પહેલું સૂત્ર. ફરીથી an બરાબર n મું પદ કહેવાય. જ્યાં મું શબ્દ આવે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. હવે જ્યાં 6 સુધી તમે જોશો તો મું ને લું ને ઠું ને એવું આવે, પણ તમે જેવા 7મા પછી આવો 7મું, 8મું, કોઈ પણ લ્યો 25મું, 50મું, તો યાદ રાખવાનું મું. જ્યાં મું શબ્દ આવતો હોય, અહીંયા 5 હોય તો 5 ઓછા 1, અહીંયા 10 હોય તો 10 ઓછા 1. જેટલા મું લખો છો એના કરતાં 1 માઇનસ એટલી વખત આપણે d લેવાનું. a પ્લસ એ ફિક્સ છે, બરાબર. તો આ પહેલું સૂત્ર મળ્યું, an બરાબર a + n - 1 × d. આપણે પહેલું સૂત્ર શીખ્યા કે સમાંતર શ્રેણી છે તો એનું n મું પદ હોય, n મું પદ એટલે કે છેલ્લું પદ a + n - 1 × d. હવે એના ઉપર અમુક એક માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો. સમાંતર શ્રેણી છે કે નહીં, 5.1 પહેલો દાખલો. હવે સમાંતર શ્રેણી ક્યારે કહેવાય તો કે કોઈ પણ 2 ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો. તો આપણે એમ કીધું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા, પ્રથમ કિલોમીટર એટલે કે 1 કિલોમીટર પહેલું અંતર કાપે તો એના માટે 15 રૂપિયા છે, અને પછી વધારાના કિલોમીટર માટે 8 રૂપિયા વધતા જાય, એટલે કે બીજું કિલોમીટર થાય, બીજા કિલોમીટર માટે 15 રૂપિયા તો હતા જ, 8 રૂપિયા વધી જશે, એટલે 15 ને 8 થશે 23. ત્રીજું કિલોમીટર થાય ત્રીજા કિલોમીટરમાં તો 23 રૂપિયા હતા અને પ્લસ 8 રૂપિયા વધી જશે. અથવા આપણે એમ કરી શકીએ કે 2 વખત ઉમેરીએ તો 23 + 8 કરશું એટલે આપણને કેટલા મળશે 31. તો આવું
બધા પદ થાય. તો આપણે એની શ્રેણી લખીએ. પહેલાં શ્રેણી, સમાંતર શ્રેણી નહીં, પહેલાં આપણે શ્રેણી બોલીએ છીએ. તો પહેલું પદ 15 છે, પછી 23 છે, પછી 31 છે, બરાબર. આવા પદ મળે. હવે આપણે એ જોવાનું છે કે સમાંતર છે કે નહીં. તો તફાવત ચેક કરી લેવાનો. તફાવત ચેક કરીએ તો ડી બરાબર A2 - A1 એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, 23 - 15 એટલે કે 8. A3 - A2 ત્રીજું પદ છે 31 - 23 એટલે કેટલા થાય? 8. તો બંને તફાવત જો અહીંયા સમાન છે. તો જેના ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો આમાં આપણે જવાબ લખી શકીએ કે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ. બીજું, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, એક નળાકાર છે એમાં હવા ભરેલી છે, એ હવાનું જેટલું પ્રમાણ છે એમ કહે છે કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે એક નળાકારમાં હવા છે, પંપ દ્વારા જેટલી હવા હોય એનો 1/4 ભાગ બહાર નીકળી જાય. એટલે એવું ઉદાહરણ આપણે લઈએ, ધારો કે આપણી પાસે 100 રૂપિયા હોય અને એમ કે 1/4 ભાગ વપરાઈ જાય, તો એનો મતલબ કે 25 રૂપિયા વપરાઈ ગયા. એમ જેટલો ભાગ છે, કેટલો છે એવું નથી કીધું, પણ જેટલું છે એમાંથી 1/4 ભાગ બહાર નીકળી જાય. તો આપણે પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે હવાનું પ્રમાણ ધારો કે x જેટલું છે. હવે એનો 1/4 ભાગ બહાર નીકળશે. એટલે પહેલાં x જેટલી હવા હતી અને એમાંથી એટલે બાદ થશે જેટલી હવા હતી એનો 1/4 ભાગ. હવે આ એક્સના છેદમાં કાંઈ ના હોય તો 1 આપણે લસા લઈએ. આપણે પાયાના ગણિતમાં સૌથી પહેલાં શીખી ગયા છીએ કે લસા લેવો એટલે છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર. છેદનો ગુણાકાર કરીએ એટલે 4 × 4, ચોકડી ગુણાકાર 4 ગુણાકારમાં x એટલે 4x, 1 ગુણાકારમાં x એટલે -x. તો આ થશે 3xના છેદમાં કેટલા? 4. તો પહેલાં x જેટલી હવા હતી, 1/4 ભાગ બહાર નીકળી ગયો, આટલી હવા વધી. એના પછીનું પદ આપણે મેળવવા જઈએ તો 3xના છેદમાં 4 આટલી હવા છે. હવે એ જેટલી હવા છે એનો 1/4 ભાગ એટલે એને ભાગ્યા 4, આટલી હવા બહાર નીકળી જશે. તો આ પદ આપણને કયું મળશે? તો કે 3xના છેદમાં 4 માઇનસ અંશનો છેદ એ છેદમાં, તો 3xના છેદમાં 4 ગુણાકારમાં 4. ખાસ ધ્યાન રાખવું કે અંશનો છેદ હોય ત્યારે ક્રોસમાં લીટી કરીને લખવું. અંશનો છેદ એ આવશે છેદમાં. તો અહીંયા છેદમાં 4 × 4 = 16 છે ને અહીંયા 4 છે. તો આપણે અંશને છેદને બેને 4 થી ગુણી નાખીએ. એટલે કે 3x × 4 એના છેદમાં 4 ગુણાકારમાં 4 માઇનસ 3xના છેદમાં 16. તો 4 × 3 = 12x. 12xમાંથી 3x જાહે એટલે 9x. 9xના છેદમાં 16. આવું પદ આપણને મળશે. તો આમ જોવા જઈએ તો આપણને પદ ક્યાં મળ્યા? તો કે પહેલું પદ આપણને મળ્યું x, બીજું પદ મળ્યું 3xના છેદમાં 4, એના પછી ત્રીજું પદ આપણને મળ્યું 9xના છેદમાં 16. આવી રીતે મળે છે. તો હવે આપણે ચેક કરશું કે સમાંતર શ્રેણી થાય કે નહીં. તો આપણી પાસે પહેલું પદ છે, પહેલું પદ x છે, બીજું પદ છે 3xના છેદમાં 4. આ પહેલું પદ A1, આ A2, આ A3. તો આપણે તફાવત લેશું A2 - A1, 3xના છેદમાં 4 -x. આના છેદમાં કાંઈ નથી તો 1 લસા લઈએ. તો 4 × 4, ચોકડી ગુણાકાર 3x ગુણાકારમાં 1 એટલે 3x, 4 ગુણાકારમાં x એટલે 4x. તો આ પહેલો તફાવત મળશે -xના છેદમાં 4. ધ્યાન રાખવાનું કે નિશાની જુદી જુદી એટલે બાદ બાકી 4માંથી 3 જાય એટલે 1xના છેદમાં 4. હવે આપણે d બરાબર ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો 9xના છેદમાં 16 માઇનસ 3xના છેદમાં 4. તો અહીંયા 16 છે ને છેદમાં અહીંયા 4 છે.
તો બે રીતે તમે ગણી શકો, કાં છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર કરો તોય વાંધો નહીં. જો તમે છેદનો ગુણાકાર કરશો તો 16 ગુણાકારમાં 4, ચોકડી ગુણાકાર 9 4 36x માઇનસ 16 3 48x. તો 48x અને 36x બેની જુદી નિશાની એટલે બાદ બાકી. 48માંથી 36 બાદ કરશો એટલે માઇનસ 12x એના છેદમાં 16 ગુણાકારમાં 4. તો 4 3 12, તો એ મળશે માઇનસ 3x છેદમાં 16. તો અહીંયા આપણને પેલો તફાવત જે મળતો હતો એ હતો માઇનસ x છેદમાં 4, જ્યારે બીજો તફાવત મળ્યો માઇનસ 3x છેદમાં 16. એટલે કે બેય તફાવત સમાન નથી. તો આમાં કેમ બેયનો તફાવત સમાન આવતો હતો માટે સમાંતર શ્રેણી કહેવાય. આમાં તફાવત સમાન નથી એટલે કે સમાંતર શ્રેણી નથી. સસરે નથી એટલે સમાંતર શ્રેણી એવું સમજવું. આ કોઈના સસરાની વાત નથી. એના પછી ત્રીજો ગણીએ કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 અને પછી પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતો જાય. તો જેમ હમણાં ભાડા માટેનો દાખલો હતો રિક્ષા ભાડું, એવી જ રીતે અહીંયા ખોદકામ માટે છે. તો આ તમને આવડી જાય એવો છે કે પહેલાં મીટરના 150 રૂપિયા છે આ પહેલાં મીટર માટે, પછી પ્રત્યેક માટે 50 રૂપિયા વધતા જાય એટલે 150 પ્લસ 50 એટલે એ થશે 200. એના પછી લેવા જઈએ તો 200 પાછા 50 રૂપિયા વધશે એટલે 250 થશે. તો આમ આપણે પદ જોવા જઈએ તો પહેલું પદ 150, બીજું પદ છે 200, પછી 250, બરાબર. આવી રીતે આપણે શ્રેણી મળે. તો આપણે જોઈ શકીએ છીએ કે બીજામાંથી તમે પહેલું પદ બાદ કરો, 200માંથી 150 બાદ કરો એટલે 50, 250માંથી 200 બાદ કરશો એટલે 50. તો બંને વખતે તફાવત સમાન છે. જો તફાવત સમાન હોય તો આપણે એમ કહી શકીએ કે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. એના પછી ચોથામાં એવું કીધું છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દર, 8%નો ચક્રવૃદ્ધિ દરથી, ચક્રવૃદ્ધિ વ્યાજથી શરૂઆતની રકમ 10,000 રૂપિયા મૂકેલ હોય. શરૂઆતમાં આપણી પાસે 10,000 રૂપિયા છે તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એવું આપણે જોવું છે. તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આપણે જાણીએ છીએ કે વ્યાજનું વ્યાજ. તો આપણે બે રીતે ગણી શકીએ, સાદું વ્યાજ લઈ અને પછી એમાંથી વ્યાજનું વ્યાજ ગણીએ, અથવા ડાયરેક્ટ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકી શકીએ. જો આપણે સાદા વ્યાજથી ગણવા જઈએ તો વ્યાજનું સૂત્ર આપણી પાસે છે કે I બરાબર PRN છેદમાં 100. તો P એટલે રૂપિયા, રૂપિયા આપણી પાસે છે 10,000, R એટલે વ્યાજનો દર 8, N એટલે પહેલું વર્ષ એના છેદમાં 100, બરાબર. આ બે 0 ગયા, 8 એટલે આ થશે 800 રૂપિયા. આટલું આપણને વ્યાજ મળ્યું, બરાબર. તો આપણે એમ કીધું ખાતામાં જમા થતી રકમ 10,000 તો હતા જ, 800 રૂપિયા મળ્યા. એટલે પ્રથમ વર્ષને અંતે જોવા જઈએ, પ્રથમ વર્ષને અંતે જમા થતી રકમ કેટલી? તો કે 10,000 પ્લસ 800 એટલે આપણી પાસે ખાતામાં થશે 10,800 રૂપિયા જમા. આ પહેલા વર્ષ માટે. હવે એના પછીના બીજા વર્ષ માટે આપણે ગણતરી કરીએ. તો બીજા વર્ષ માટે ગણતરી કરવા જાશું તો પાછું એ જ સૂત્ર મૂકીએ, I બરાબર PRN છેદમાં 100. તો P એટલે રૂપિયા. હવે આપણી પાસે ખાતામાં રૂપિયા છે 10,800, R બરાબર 8, N બરાબર 1 એના છેદમાં 100. તો ફરી પાછા બે 0 ગયા. તો 108 એના ગુણાકારમાં 8, 100 ગુણાકારમાં 8 કરશો એટલે 800, 8 8 64 એટલે આ થશે 864 રૂપિયા. આટલું વ્યાજ મળ્યું. તો બીજા વર્ષને અંતે ખાતામાં જમા થતી રકમ કેટલી? તો કે આપણી પાસે 10,800 રૂપિયા તો હતા જ,
અને પ્લસ 864 રૂપિયા વ્યાજ મળ્યું. તો આનો આપણે સરવાળો કરીએ તો 0 + 4 એટલે 4, 0 + 6 કરો એટલે 6, 8 ને 8 16, વધી પડી 1 એટલે આ થશે કેટલા? 11,664 રૂપિયા આવું મળ્યું. બરાબર. તો આમાં આપણે જોવા જઈએ તો પહેલાં આપણી પાસે કેટલા હતા? તો કે 10,000 પહેલું પદ. આમાં આપણને કીધું છે ખાતામાં જમા થતી રકમ, તો 10,800, પછી થયા 11,664. તો જો આપણે તફાવત મેળવીએ ડી બરાબર A2 - A1 કરીએ તો 10,800 માઇનસ 10,000 તો કેટલા રૂપિયા થાય? તો કે 800 રૂપિયા. જો આપણે તફાવત A3 - A2 કરીએ તો ત્રીજું પદ છે 11,664, એમાંથી બીજું પદ 10,800 રૂપિયા આપણે બાદ કરીએ તો 4 - 0 એટલે 4, 6માંથી 0 ગયા એટલે 6, અહીંયા થશે ત્રીજો આંકડા પ્રમાણે જોવા જાવ તો 16, 16માંથી 8 ગયા એટલે કેટલા વધશે? 8. બરાબર. તો એ વધશે કેટલા રૂપિયા? તો કે 864 રૂપિયા. હવે તો કે પહેલો તફાવત છે 800 રૂપિયા, બીજો તફાવત કેટલો મળ્યો? તો કે 864 રૂપિયા. તો આમાં જોઈ શકાય કે બે તફાવત સમાન નથી. જો તફાવત સમાન નથી બંને, તો આપણે એવું કહી શકીએ કે સમાંતર શ્રેણી નથી. બરાબર. તો આવા તમને જાત જાતના પ્રશ્નો બનાવી શકાય કે તફાવત જ પહેલાં 3 પદ જોઈ લ્યો, 3 પદ હજી તમે ત્રીજા વર્ષના અંતે ગોતી શકો. બરાબર. તો જમા થતી રકમ મેળવી લ્યો, 3 પદ જોઈ લ્યો, બબે વચ્ચેનો તફાવત એ સમાન ના થાય તો સમાંતર શ્રેણી નથી. ભાડા માટે પૂછે, ખોદકામ માટે પૂછે, વ્યાજ માટે પૂછે, આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો બનાવી શકાય. દાખલા નંબર 2માં એમ કીધું છે કે પ્રથમ 4 પદ લખો. હવે પહેલાં 4 પદ કીધા છે, એ અને ડી આપણને આપેલા છે. આમાં 5 દાખલા છે, એકાદો આપણે ગણી જોઈએ. તો પહેલાં 4 પદ લખવાના છે. તો પહેલું પદ તો આપણને આપેલું જ છે એ અથવા A1. આપણે બીજું પદ લખશું આ એ અથવા A1. A1 પહેલું પદ આપણી પાસે છે 10. આપણે બીજું પદ જોતું હોય તો A + ડી આપણે કેટલા લેશું? 1. સૂત્રમાં શીખા છીએ જેટલામું પદ હોય એના કરતાં 1 ડી ઓછો લેવાનો. 2 છે અહીંયા તો 1 વખત ડી લેશું. તો 10 + 10 એટલે એ થશે 20. ત્રીજું પદ જોતું હોય તો A + 2D. ત્રીજું પદ તો અહીંયા 2 વખત ડી લેશું. તો 10 + ડી બરાબર 10 લઈએ તો 10 × 2 = 20, 20 ને 10 = 30. ચોથું પદ જોતું હોય તો A + 3D. A બરાબર 10, ડી બરાબર 10 × 3 = 30 એટલે આ થશે 40. બરાબર. ખાલી એટલા પૂરતું જ શીખવાનું છે કે જેટલામું પદ લઈએ એના કરતાં 1 ડી ઓછો લેવાનું. હવે આ પ્રેક્ટિસ માટે 4 દાખલા છે, તમે વિડીયો જોતા જાશો એને રકમ લખી દાખલા સોલ્વ કરી શકાય. એવું આમાં એમ છે કે પહેલું પદ લખવાનું અને સામાન્ય તફાવત મેળવો. તફાવત બીજામાંથી પહેલાંને બાદ કરવાનું. તો એ પણ બહુ સહેલા પ્રશ્નો છે કે પહેલું પદ છે, પહેલું પદ A1 કહીએ અથવા A કહીએ, એ આપણી પાસે છે 3. તફાવત લખવો છે ડી, તો ડી બરાબર A2 - A1. A2 એટલે બીજું પદ છે આપણી પાસે 1. પહેલું પદ છે 3, તો 1 - 3 એટલે એ થશે -2. એટલું જ કામ છે કે બીજામાંથી પહેલાંને બાદ કરવાનું છે. જો અહીંયા પહેલું પદ તો -5 છે જ. જો આપણે આમાં ડી મેળવવા જઈએ તો બીજું પદ છે -1. એમાંથી આપણે પહેલું પદ છે -5, એને આપણે બાદ કરશું. કાઉન્સ કરવાની ટેવ રાખવાની જ. તો -1 - +5 એટલે 5 - 1 એટલે કેટલા થશે? 4. એવી રીતે બીજામાંથી આમાં પહેલું પદ બાદ કરશો તો 5 - 1 એટલે 4, 4/3 થશે. એવી રીતે આમાં 1.7 એમાંથી 0.6 બાદ કરી દો તો એ મળશે આપણને 1.1.
આપણે આગળના લેક્ચરમાં 3 દાખલા સુધી ભણ્યા છીએ. ચોથો દાખલો એમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણી છે જો હોય તો ડી મેળવો અને એના પછીના 3 પદ લખો. સમાંતર શ્રેણી છે કે નહીં. તો હવે આમાં પહેલાં જે દાખલામાં આપેલું છે 2, 4, 8, 16, તો આમાં આપણે તફાવત મેળવવા જઈએ. ડી બરાબર A2 - A1 કરીએ તો 4 - 2 એટલે 2 થાય. પછી A3 - તમે A2 કરશો, A3 - A2 એટલે 8 - 4 કરશું તો 4 થશે. એનો મતલબ કે તફાવત બેયમાં સરખો નથી. એનો અર્થ એવો થઈ ગયો કે આ સમાંતર શ્રેણી નથી. એટલે આપણે એમાં જવાબ લખી નાખશું કે આ સમાંતર શ્રેણી નથી. પછી બીજામાં ગણીએ તો એમાં તફાવત લખશું આપણે તો D બરાબર A2 - A1 એટલે કે 5/2 - 2 તો 5/2 એટલે 2.5. 2.5 એમાંથી 2 બાદ કરીએ એટલે એ વધશે 0.5. પછી આપણે A3 - A2 કરશું એટલે કે 3 - 5/2 કરીએ તો લસા લ્યો એટલે ચોકડી ગુણાકાર 3 2 6 6 - 5 એટલે 1 એ થશે 1/2 એટલે કે 0.5. મતલબ તફાવત છે એ સરખો છે. એનો અર્થ એવો થયો કે આ સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદ લખવાના છે. આપણે 4 આપ્યા હોય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ આપેલા છે, એના પછીના 3 પદ લખવા છે. એટલે આપણે 5મા પદથી શરૂ કરીએ. તો 5મું પદ જોતું હોય તો આપણા સૂત્ર પ્રમાણે A પ્લસ આપણે D કેટલા લેવા પડશે? 4. તો A એટલે પહેલું પદ છે આપણી પાસે 2, 4. D એટલે તફાવત એ છે 1/2 તો 2 2 4 તો 2 પ્લસ 2 1 2 એટલે એ થઈ ગયા 4. આમે મેળવી શકાય. અથવા તો બીજી રીતે લખવું હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે જો 5મું પદ જોતું હોય, 5મું પદ, તો ચોથું પદ તો આપણી પાસે ઓલરેડી હોય જ. ચોથું પદ લઈ અને એમાં એક વખત આપણે તફાવત ઉમેરી દઈએ એટલે એના પછીનું પદ મળી જાય. તો ચોથું પદ આપણી પાસે છે 7/2. 7/2 કયો અથવા 3.5 કયો. D એટલે તફાવત 0.5 એટલે એ કેટલા મળશે આપણને? 4. આ મેં એક પદ મેળવ્યું 5મું. હવે એ જ રીતે તમારે છઠ્ઠું પદ જોતું હોય, છઠ્ઠું તમે A6 કરશો, છઠ્ઠું પદ બરાબર, તો શું કરવું પડશે? તો કે 5મું પદ છે એમાં એક વખત D ઉમેરી દો. એના પછીનું પદ જોતું હોય 7મું તો છઠ્ઠું પદ લઈ અને એમાં એક વખત D ઉમેરી દો. બરાબર, એ તમારે ગણવાનું. ત્રીજા દાખલામાં તો કે પહેલાં આપણે તફાવત મેળવીએ તો D બરાબર A2 - A1. A2 એટલે બીજું પદ -3.2. A1 એટલે પહેલું પદ -1.2 તો -3.2 પ્લસ 1.2 એટલે 3.2 માંથી 1.2 બાદ કરશો એટલે તફાવત આવશે -2. હવે બીજો તફાવત એટલે આપણે બીજામાંથી પહેલું બાદ કર્યું એવી રીતે તમે ત્રીજામાંથી બીજું બાદ કરો. 5.2 માંથી તમે આ 3.2 બાદ કરશો એટલે માઇનસ થઈ જશે પ્લસ. તો આપણે લખીએ કે D બરાબર A3 - A2. A3 એટલે ત્રીજું પદ એ છે -5.2. A2 એટલે -3.2 એટલે માઇનસ પ્લસ 3.2 તો આ થશે -2. મતલબ તફાવત બેયમાં સમાન છે એટલે આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો આગળના આપણે 3 પદ લખવાના છે. તો એ તો બધામાં એક જ સરખી રીત છે. 4 પદ આપણી પાસે પહેલું, બીજું, ત્રીજું અને પછી ચોથું લખીએ તો -7.2 થાય. અને પછીનું પદ લખીએ તો આપણે કયું પદ મળે? -7.2. હવે 5મું પદ જોતું હોય, 5મું, તો ચોથું પદ લઈ અને પ્લસ આપણે કરી દઈશું D. તો ચોથું પદ આપણી પાસે છે -7.2. D બરાબર છે કેટલા? તો કે -2 એટલે આ થશે -9.2. એના પછીનું પદ તમે છઠ્ઠું પદ લખશો, છઠ્ઠું, તો 5મું પદ પ્લસ તમારે કેટલા કરવાના? D. તો 5મું પદ છે -9.2 પ્લસ T એટલે -2 એટલે 9 ને 2 થશે 11.2. પછી તમે 7મું પદ લખશો
તો છઠ્ઠું પદ પ્લસ ડી. તો છઠ્ઠું પદ છે, છઠ્ઠું પદ એ તમારી પાસે હશે -11.2 પ્લસ એક વખત ડી કરી નાખશો એટલે -13. બરાબર, એટલે આ તમે ગણતરી કરી શકશો. એવી રીતે આગળ જોઈએ તો -10 -6 -2 તો બધામાં એક જ સરખી રીત છે. થોડુંક ધ્યાન રાખીએ તો બહુ સહેલું છે. જો આપણે તફાવત લેશું તો -6 A2 -A1 કરીએ -10 તો -6 + 10 એટલે તફાવત કેટલો થશે 4. તમે ત્રીજામાંથી બીજું બાદ કરીએ, આમાં આપણે બીજામાંથી પેલું બાદ કર્યું. હવે ત્રીજું પદ છે આપણી પાસે -2, એમાંથી પેલું પદ બાદ કરીએ -6 તો માઇનસ +6 એટલે કેટલા થશે 4. તો તફાવત બેમાં સરખો છે. તફાવત સરખો છે એનો મતલબ એવો થયો કે સમાંતર શ્રેણી છે. બરાબર, તો સમાંતર શ્રેણીમાં એના પછીના પદ તમારે જોતા છે તો 4 4 ઉમેરતા જાઓ. આ ચોથું પદ છે, પાંચમું પદ જોતું હોય તો 4 ઉમેરી દો એટલે 2 + 4 કરશો એટલે 6. એના પછીનું પદ જોઈએ છે તો પાછું તફાવત એક એક વખત ઉમેરતા જાઓ. બરાબર, તો મૂળભૂત એની એક રીત શીખાય. સંખ્યા તો કોઈ પણ આંકડા બદલાવી શકશે. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે બીજામાંથી પેલું બાદ કરો A2 -A1, A2 -A1 પછી A3 -A2. જો તફાવત સમાન થયો મતલબ સમાંતર શ્રેણી છે, એના પછીનું પદ જોતું છે તો એક એક વખત ડી ઉમેરવાનું. જો અહીં લખેલું છે. પાંચમું પદ જોતું હોય તો ચોથામાં ડી ઉમેરો. છઠ્ઠું જોતું છે તો પાંચમા પદમાં એક વખત ડી ઉમેરો. બરાબર, એના પછી આગળ જઈએ તો એમાં 3 3 + √2 3 + 2 √2. બરાબર, આવું આપણને આપેલું છે. તો એમાંથી આપણે ડી મેળવીએ પહેલાં. તો ડી બરાબર A2 -A1 કરીએ તો A2 એટલે 3 + √2. એમાંથી પેલું પદ બાદ કરીએ 3 3 કેન્સલ, વધશે √2. પછી આપણે ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું પદ છે 3 + 2√2. એમાંથી બીજું પદ બાદ કરશું આ એટલે -3 અને -√2. તો +3 અને -3 ગયા, 2 √2 એમાંથી એક વખત √2 ગયા એટલે વધશે એક વખત √2. એનો અર્થ એવો થયો કે પહેલા બેમાં તો કે ડી છે એ સમાન મળે છે, માટે તો કે આ સમાંતર શ્રેણી છે. હવે તો કે એના પછીનું પદ આપણે જોઈએ છે તો આ 1 3 + √2 એક વખત, પછી 2 વખત √2. એના પછીનું પદ લખશો એટલે 3 + 3 √3 આવે. એના પછીનું પદ લખો એટલે 3 + 4 √3 થાય. બરાબર, તો આવી રીતે એની શ્રેણી બનતી જશે. પછી છઠ્ઠો ગણીએ 0.2 0.22 0.222. આવી આપણને શ્રેણી આપેલી છે. તો એ શ્રેણીમાં આપણે જોવા જઈએ તો પહેલાં આપણે ડી મેળવશું તો ડી બરાબર થશે A2 -A1. A2 એટલે 0.22 - 0.2. જો પોઈન્ટ પછી 2 આંકડા રાખવા હોય તો આપણે અહીંયા પાછળ 0 મૂકી દઈએ તો 0.22માંથી 0.20 બાદ કરશો એટલે આપણને મળશે કેટલા તો કે 0.2માંથી 0 બાદ કરો એટલે 2, 2માંથી 2 ગયા એટલે 0. બરાબર, એટલે આપણે મળશે 0.02. હવે તો કે ડી બરાબર A3 -A2 કરીએ તો ત્રીજું પદ છે આપણી પાસે 0.222 -0.220. તો એની બાદ બાકી કરીએ તો 2માંથી 0 ગયા એટલે 2, 2માંથી 2 બાદ કરો 0, 2માંથી 2 બાદ કરો 0.0. તો અહીંયા 0.02 આવે અને આમાં 0.002 આવે. એનો અર્થ એવો થયો કે આ બે તફાવત સમાન નથી. તફાવત સમાન ન હોય તો આને આપણે સમાંતર શ્રેણી કહેશું નહીં. એના પછી 7મો દાખલો જોઈએ તો આમાં તમે ગણી શકો એમ છો કે A2 એટલે -4, એમાંથી તમે 0 બાદ કરશો તો ડી બરાબર
A2 માઇનસ A1 એટલે એ થશે કેટલા તો કે -4. પછીના પદ -8 એમાંથી એની આગળનું પદ બાદ કરીએ -4 એટલે માઇનસ માઇનસ +4 એટલે -4. તો બેમાં તફાવત સમાન છે. જો તફાવત સમાન હોય તો આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી છે. આ બધું મોસ્ટ ઓફલી ખાલી એવું શીખવા માટે છે કે બાદબાકી કરીએ એના પછીનું પદ કેમ મેળવવું એટલા પૂરતું. હવે એનું આપણે આગળના પદ જોવા જઈએ તો -4 તફાવત છે. 0 -4 -8 એના પછીનું પદ લખશો એટલે -12 થશે. એના પછીનું પદ લખશો તો -16 થશે. બરાબર. આવી રીતે આપણે ઉમેરતું જવાનું. પણ ધ્યાન રાખવાનું એટલા પૂરતું જ છે કે 4 પદ આપણી પાસે હોય, પાંચમું પદ માનો કે જોતું હોય તમારે તો ચોથું પદ લઈ, પાંચમું પદ જોતું હોય તો ચોથું પદ લઈને પ્લસ શું કરી દો ડી. અથવા તો બીજી રીતે આપણે એમ ગણીએ કે પાંચમું પદ જોતું હોય તો A પ્લસ અહીંયા 5 છે તો આપણે ડી કેટલા લેશું 4. આવું બેમાંથી તમે કોઈ પણ રીતે ગણી શકો. બરાબર. આ બે રીત છે. આ પહેલી રીત, આ બીજી રીત. બેમાંથી કોઈ પણ રીતે ગણી શકો. ધારો કે તમારે છઠ્ઠું પદ જોતું છે, અહીંયા A6 લખશો તો A5 પ્લસ ડી થશે. અથવા તો A6 લખશો તો A પ્લસ 5D થશે. બરાબર. જે પદ લખો એના કરતાં 1D ઓછો લખવાનું. હવે આમાં એના પછીનો છે -1/2 -1/2 -1/2. તો એમાં સીધી જોઈ શકાય એવી રકમ છે કે બધામાં એક જ સરખા પદ છે. મતલબ આનો તફાવત લ્યો તો 0 જ થાય. એટલે સમાંતર શ્રેણી તો કહેવાય જ. બરાબર. તફાવત સમાન જ છે. તમે બીજામાંથી પેલું બાદ કરશો, આમાંથી આને બાદ કરો -1/2, એમાંથી આને બાદ કરશો --+1/2 એટલે આ થશે 0. એવી રીતે ત્રીજામાંથી બીજું બાદ કરશો તોય 0. બરાબર. માટે તો કે એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. રાઈટ કરી દેશું. માનો તમારે એના પછીના પદ જોયા છે તો ત્રીજું પદ એ જ છે, ચોથું એ જ આવવાનું છે, પાંચમું એ જ આવવાનું છે. એટલા માટે કે તફાવત જે ઉમેરવાનો છે એ તો 0 જ છે. એના પછી 9મો દાખલો જોઈએ. 1 3 9 27 એવું આપેલું છે. તો આમાં તો સીધું જ તમે 3માંથી 1 બાદ કરો તો 2, 9માંથી 3 બાદ કરશો એટલે 6. તો તફાવત ત્યાંથી જ ખબર પડે કે સમાન નથી. 3માંથી 1 બાદ કરશો તો 2 થાય, 9માંથી 3 બાદ કરો તો 6 થાય. એનો મતલબ કે આ સમાંતર શ્રેણી નથી. પછી 10મો દાખલો જોઈએ તો D બરાબર 2A - 8. બીજામાંથી પેલું બદ A2 - A1 કરશું તો A વધશે. પછી તમે ત્રીજામાંથી બીજું બાદ કરશો 3A - 2A કરશો તો પણ શું મળશે A. એનો અર્થ કે તફાવત સમાન છે, સમાંતર શ્રેણી છે. તો જો સમાંતર શ્રેણી હોય તો આગળના પદ તમે લખી શકો. દાખલા તરીકે આ પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ લખશો તો એક વખત D ઉમેરી દો તો D બરાબર કેટલા છે તો કે A. તો 3A + A એટલે એના પછીનું પદ 4A. એના પછીનું પદ લખશો તો 5A. એના પછીનું પદ લખશો તો 6A. બરાબર. આવું એક એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછી શકાય. એના પછી દાખલો 11મો ગણીએ. એમાં પણ ઓલા આગળના જે 10 ગણ્યા એના કરતાં 5 પ્રમાણમાં કંઈક સારા દાખલા છે. એટલે ટૂંકમાં કંઈક નવું શીખવા જેવું, જોવા જેવું. દાખલા તો એ નહીં જ આપ્યા છે. તો A2 - A1 કરીએ. D બરાબર A2 - A1. તો બીજું પદ છે A². એમાંથી પેલું પદ બાદ કરો તો આમાંથી A આપણે સામાન્ય કાઢીએ એટલે અહીંયા વધશે A - 1. જો આપણે A3 - A2 કરશું, ત્રીજું પદ છે A3, એમાંથી A² બાદ કરીએ તો આમાંથી A² સામાન્ય નીકળશે, નાની ઘાત. એટલે અહીંયા વધશે આપણી પાસે A - 1. તો અહીંયા A - 1 તો આવે છે પણ અહીંયા A છે ને અહીંયા A² છે. એનો અર્થ એવો થયો કે એ બે સમાન નથી. સમાન ના હોય એટલે સમાંતર શ્રેણી નથી. એના પછી 12મો ગણીએ તો D બરાબર પેલા વર્ગમૂળ 2 છે. D બરાબર A2 - A1. તો
તો A2 બીજું પદ છે આપણી પાસે વર્ગમૂળ 8 માઇનસ વર્ગમૂળ 2. તો 8નું વર્ગમૂળ કાઢવું છે. તો 8નું વર્ગમૂળ કાઢવું તો પહેલાં આપણે જે તે સંખ્યાના નાનામાં નાના ભાગ પાડી લેવાય વર્ગમૂળ કાઢવા. દાખલા તરીકે 8 છે ને તો 8ના ભાગ પાડી નાખીએ. 2 4 8, 2 2 4, 2 1 2. તો 8ના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આપણે વર્ગમૂળ લેવું છે. તો વર્ગમૂળ લેવા ખાસ ધ્યાન રાખો કે જે સંખ્યા 2 વખત આવતી હોય એનું વર્ગમૂળ 1 વખત થાય. જેમ કે 2 ગુણ્યા 2 એટલે 4, 4નું વર્ગમૂળ કાઢો એટલે 2. પણ આ 2 તો એક જ વખત છે તો એનું વર્ગમૂળ ન નીકળે તો એને લખાય વર્ગમૂળમાં. તો 8નું વર્ગમૂળ થશે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળ 2 એમાંથી એક વખત વર્ગમૂળ 2 બાદ કરશો એટલે મળશે આપણને વર્ગમૂળ 2. પછી આપણે ડી બરાબર A3 ત્રીજું પદ છે આપણી પાસે વર્ગમૂળ 18. એમાંથી આપણે બીજું પદ બાદ કરીએ તો હવે આપણે 18ના ભાગ પાડીએ તો 9 2 18 થાય. તો 9નું વર્ગમૂળ કાઢશો એટલે 3, 3 વર્ગમૂળ 2. 8નું વર્ગમૂળ કાઢીએ તો 8ના ભાગ પડે તો કે 8નું વર્ગમૂળ આપણે હમણાં જ લીધું હતું. 4 2 8 ભાગ પાડશો તો 2 વર્ગમૂળ 2. તો 3માંથી 2 ગયા એટલે એક વખત વર્ગમૂળ 2. 3 વખત વર્ગમૂળ 2 એમાંથી 2 વખત બાદ કર્યા, એક વખત વર્ગમૂળ 2. તો તફાવત બેયમાં સમાન છે એનો મતલબ સમાંતર શ્રેણી છે. હવે આપણી પાસે પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ હતા. આપણે 5મું પદ જોઈએ છે. 5મું પદ તો આપણી પાસે 2 રસ્તા છે. કાં ચોથા પદમાં ડી ઉમેરો અને કાં તો A + 4D લખીએ. માનો કે આપણે ચોથું પદ લઈએ અને એક વખત ડી ઉમેરી દઈએ તો ચોથું પદ આપણી પાસે છે વર્ગમૂળમાં 32 પ્લસ આપણે એક વખત ડી ઉમેરી દઈએ વર્ગમૂળ 2. તો 32 છે વર્ગમૂળ 32. તો 32ના ભાગ પાડો તો 16 2 32. હંમેશા વર્ગવાળી સંખ્યાથી ભાગ પાડવાના. 16 2 32 ભાગ પાડો તો 16નું વર્ગમૂળ થશે 4 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળ 2. તો આ થશે 4 વર્ગમૂળ 2 પ્લસ 1 વર્ગમૂળ 2 એટલે એ થયું 5 વર્ગમૂળ 2. હવે તો કે એના પછીનું પદ તમારે જોઈએ છે છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ જોતું હોય તો 5મું પદ લઈ અને એક વખત ડી ઉમેરી દો. તો 5મું પદ છે 5 વર્ગમૂળ 2. એક વખત ડી ઉમેરો વર્ગમૂળ 2 એટલે આ મળશે આપણને 6 વર્ગમૂળ 2. તમે એના પછીનું 7મું પદ લખશો A7 તો શું થાય તો કે A6 + D મળે. એટલે કે છઠ્ઠું પદ એક વખત ડી ઉમેરો તો છઠ્ઠું પદ છે આપણી પાસે 6 વર્ગમૂળ 2 પ્લસ 1 વર્ગમૂળ 2 એટલે એ કેટલા મળશે તો કે 7 વર્ગમૂળ 2. અથવા તો બીજો રસ્તો મેં તમને હમણાં જ કીધો કે જો આપણે 5મું પદ જોતું હોય તો બીજી રીતે આપણે કેમ મેળવી શકીએ તો કે A + D કેટલા લઈ લેવાના 4. છઠ્ઠું પદ જોઈએ છે તો A + D કેટલા લેવાય 5. બરાબર. ફરીથી બોલું છું, એક આપણું મેઇન સૂત્ર છે કે A + કોઈ પણ પદ જોતું હોય તો આપણી પાસે સૂત્ર હતું A + n - 1 × D. આ આપણે લખતા હતા nમાં પદ માટે એટલે કે nમું પદ, કોઈ પણ મું પદ. તમારે 5મું પદ જોઈએ છે તો n બરાબર અહીંયા આપણે કેટલા મૂકીએ છીએ 5. તો 5 ઓછા 1 એટલે કેટલા થશે 4. બરાબર. જો તમારે છઠ્ઠું પદ જોઈએ છે તો D કેટલા લેવાના 5. 7મું પદ જોઈએ છે તો A + D કેટલા લેવાના 6. બરાબર. એટલે બે રીતે થાય, એક A+ લઈને અથવા તો આગળના પદમાં એક વખત D ઉમેરીને. પણ આપણે બને ત્યાં સુધી આ રીતે જઈ શકાય. એના પછી ગણીએ વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12 આવું આપેલું છે. તો પહેલાં આપણે D મેળવીએ તો D બરાબર બીજામાંથી પહેલું બાદ કરીએ વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. બરાબર. તો 6ના ભાગ પડે 3 2 6. તો વર્ગમૂળ 3 એને ગુણ્યા વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3. તો તમે એક વખત વર્ગમૂળ 3 સામાન્ય કાઢી લેશો એક વખત એટલે અહીં મળશે વર્ગમૂળ 2 માઇનસ 1. હવે આપણે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ તો વર્ગમૂળમાં 9
9 છે તો 3 3 9 અને 6 ના ભાગ પાડીએ 3 2 6. તો આમાંથી આપણે વર્ગમૂળ 3 ને સામાન્ય લેશું તો અહીંયા વધશે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. એનો અર્થ એવો થયો કે બેયમાં ડી છે એ સમાન નથી, એટલે આમાં લખાય કે સમાંતર શ્રેણી નથી. આપણે જેમાં સમાંતર શ્રેણી નથી એમાં ચોકડી મારીએ છીએ, જેમાં હશે એમાં આપણે રાઈટ કરી દઈએ છીએ. એના પછી ગણીએ 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. બધામાં એક જ ડી મેળવતા જાય. ડી બરાબર A2 માઇનસ A1. તો A2 એટલે 3નો વર્ગ 9 માઇનસ 1નો વર્ગ 1 એટલે એ થશે 8. પછી A3 માઇનસ A2 કરીએ તો ત્રીજું પદ છે 5નો વર્ગ એટલે 25. 9 25માંથી 9 બાદ કરશો એટલે 16. તો એ બે સમાન નથી તફાવત બેયમાં, બરાબર. માટે આ તો કે સમાંતર શ્રેણી નથી. એના પછી 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ, બરાબર. 73 આવું આપણને આપેલું છે, એટલે આપણે સીધું રકમ જોઈને નક્કી ન કરી લેવું કે આમાં તો વર્ગ છે ને ઓલું વર્ગ વગરનું છે, બરાબર. આપણે શું છે મૂળ પહેલેથી ધારણા જ કરી કે આ 3 વર્ગવાળા છે ને ચોથું વર્ગવાળું નથી એટલે સમાંતર શ્રેણી ન જ હોય. પણ એવું ડાયરેક્ટ નક્કી નહીં કરવાનું, આપણે ગણતરી જ કરવાની. A2 માઇનસ A1 તમે બીજું માઇનસ પેલું કરશો તો 5નો વર્ગ 25. 25 માઇનસ 1 બાદ કરશો એટલે એ થશે 24. પછી આપણે ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું પદ છે 7નો વર્ગ એટલે 49. એમાંથી 25 5નો વર્ગ બાદ કરીએ એટલે 9માંથી 5 ગયા એટલે 4, 4માંથી 2 ગયા એટલે 2. મતલબ જો એમાં તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે. તો હવે એના પછીના પદ જોઈએ છે. આપણી પાસે 4 પદ આવી ગયા. આપણે 5મું પદ જોઈએ છે. 5મું તો A પ્લસ 4D. 6થું પદ જોતું હોય તો A પ્લસ 5D. 7મું પદ જોતું હોય 7મું તો A પ્લસ આપણે D કેટલા લેશું 6. તો બધાયમાં આપણે જોવા જઈએ તો બધાયમાં A છે એ એટલે પહેલું પદ છે 1નો વર્ગ એટલે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ. હવે અહીંયા D 4 વખત લેવાના છે તો D બરાબર આપણી પાસે 24 છે. તો 24 એના ગુણાકારમાં 4 કરશો એટલે 24 4 96 ને 1 97. આ આપણને કેટલામું પદ મળશે 5મું. એવી રીતે અહીંયા 24 ગુણ્યા 5 કરવાના એટલે તમને 6થું પદ મળશે. 24 ગુણ્યા 6 કરો અને એમાં 1 ઉમેરી દો એટલે આપણને કેટલામું પદ મળશે 7મું પદ. હવે આપણે આપણા મૂળ સૂત્રથી દાખલા ઉપર જઈએ. ઓલા બધા 1 માર્કમાં પૂછાય એવા દાખલા હતા. હવે અહીંથી 1 માર્કના દાખલામાં પૂછી શકાય એવું તો ખરું જ, પણ એનાથી 2 માર્કમાં પણ બનાવી શકાય. આનો ઉપયોગ કરીને આગળનું કંઈક પદ પૂછેલું હોય તો મેં લખેલું છે કે અવશ્ય યાદ રાખો. મેં લખ્યું છે અવશ્ય યાદ રાખો. હું 2 વાર બોલ્યું. એનું કારણ એ છે કે જો પેલું સૂત્ર ન આવડે એટલે આગળ આપણે ખબર છે કે બધું એમને વ્હાઇટ બોર્ડ જેવું પરિસ્થિતિ થઈ જાય. તો સૂત્ર એવું હતું આપણે શીખાય AN બરાબર A પ્લસ N માઇનસ 1 ગુણાકારમાં D. એન એટલે શું તો કે એન મૂ પદ. જો ફરીથી ધ્યાન રાખજો, એન મૂ પદ. જ્યારે તમે કોઈ પણ મૂ પદ વાત કરો છો એન. એ એટલે પહેલું પદ, એન એટલે પદનો ક્રમ. જેમ આપણે પહેલું પદ બોલીએ તો ક્રમ પહેલો થયો, 5મું પદ બોલો તો ક્રમ છે એ 5મો થયો. એટલે એન છે ને એ ક્રમ બતાવે. ધારો કે એક ક્લાસમાં એક બેન્ચમાં 3 વિદ્યાર્થી બેઠા હોય તો આનો ક્રમ પહેલો છે, આનો ક્રમ બીજો છે, આનો ક્રમ ત્રીજો છે. ભલે પહેલા પાસે હું એમ કહું કે 5 રૂપિયા છે, ધારી લ્યો કે બીજા પાસે ધારો કે 10 રૂપિયા છે અને ત્રીજા પાસે ધારો કે 15 રૂપિયા છે, તો એ તો એની પાસે રહેલા રૂપિયા બતાવે છે. આ હું બતાવે એનો ક્રમ. એટલે એન છે ને એન એ શું છે તો કે પદનો ક્રમ છે. હવે તો કે એમાંથી અલગ અલગ આપણી પાસે જોવા જઈએ તો ટોટલ 4 વસ્તુ થઈ. એક એન, બીજું એ, ત્રીજું એન અને ચોથું ડી. આ 4માંથી આપણને કોઈ પણ 3ની કિંમત આપે, ચોથાની કિંમત આપણે મેળવવાની.
4માંથી 3 તો આપવા જ પડે. જો તમને 2 આપે તો તમારે સમીકરણ ઉકેલવા પડે. બરાબર, જે તમે આગળ જ્યારે ત્રીજું ચેપ્ટર ભણશો, બરાબર, એમાં આપણે ઉકેલ માટેની રીત શીખશું. હવે આમાં તો કે પહેલા દાખલામાં જોવા જઈએ તો an આપણે મેળવવાનું છે. an સીધું સૂત્ર હવે હું બધા દાખલામાં નહીં લખું, આપણી પાસે ઉપર છે એમાં જોતા જશું, લખતા જશું. તો a એટલે પહેલું પદ છે 7 પ્લસ n-1, n બરાબર છે 8 - 1, d બરાબર છે 3. બરાબર, તો આ થશે 7 પ્લસ 8 - 1 એટલે 7, 7 3 21, 21 વત્તા 7 એટલે 28. તો આ આપણને n બરાબર કેટલા હતા? 8. આ પદ મળ્યું આપણને 8મું પદ an. એના પછી બીજામાં a આપેલું છે, d નથી આપેલું. n અને n મતલબ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે 4માંથી 3 કિંમત હોવી જોઈએ. તો સૂત્ર પ્રમાણે પેલું an છે, તો an આપેલું છે 0. 0 બરાબર a બરાબર છે -18 પ્લસ n-1, n બરાબર છે આપણી પાસે 10, 10 - 1, d આપણે મેળવવું છે. તમારે નોટબુકમાં લખો ત્યારે દરેક દાખલામાં સૂત્ર લખવાનું ફરજિયાત છે. પરીક્ષા માટે ટેવ પાડવાની. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. તો આ -18 ને આ બાજુ લેશો એટલે +18. એના બરાબર 10 - 1 એટલે 9d. 9 2 18. તો d બરાબર આપણને કેટલા મળશે? 2. બરાબર. એના પછી ત્રીજો ગણીએ તો ત્રીજા દાખલામાં આપણે જોશું કે a નથી, બાકીના 3 છે, તો એને આપણે મૂકી દઈએ. an આપણી પાસે છે -5, a નથી એટલે આ a પ્લસ n-1, n બરાબર છે 18, 18 - 1 ઇન્ટુ d. d બરાબર આપણી પાસે છે -3. ખાસ ધ્યાન નિશાનીમાં સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવું. આ -5 એના બરાબર a પ્લસ 18 - 1 એટલે 17, 17 3 51, પણ પ્લસ માઇનસ થશે -51. બરાબર, ફરીથી 18 ઓછા એટલે 17, 17 તેરી 51. આ વત્તા 17, આ ઓછા, વત્તે ઓછે ઓછા. -51 ને આ બાજુ લેશું એટલે -5 પ્લસ 51 એટલે આ a. તો a બરાબર 51માંથી આપણે 5 બાદ કરી દઈશું. બરાબર, એટલે એ વધશે આપણી પાસે 46. એના પછી ચોથો ગણીએ તો ચોથા દાખલામાં a, d અને n આપેલું છે, n નથી આપેલું. તમે જુઓ, પહેલા દાખલામાં n નહોતું, બીજામાં d નહોતું, ત્રીજામાં a નહોતું, ચોથામાં n નથી. જો બધા પ્રકારનો એક દાખલો આવી જાય છે. તો ચોથામાં પેલું an બરાબર છે 3.6, એના બરાબર a એટલે -18.9 પ્લસ n-1, n આપણે મેળવવાનું છે, n-1 ઇન્ટુ d. d બરાબર છે 2.5. કિંમત હંમેશા કાઉન્સમાં જ લખવી. તો સૌથી પહેલાં આ માઇનસને બરાબરને આ સાઈડ લઈ લઈએ. તો 3.6 પ્લસ 18.9 એના બરાબર n-1 એના ગુણાકારમાં 2.5. 2.5 લખીએ, અથવા તો એને 5/2 અથવા 2.5 લખો તોય વાંધો નહીં. અથવા તો ઘણા એમ કરે પોઈન્ટ કાઢી નાખો એટલે 25/10 તોય પણ એ થયું 5/2. હવે 3.6 વત્તા 18.9 બેમાં એક આંકડા પછી જ પોઈન્ટ છે છેલ્લેથી. તો 9 + 6 એટલે 15, વધી 1 4, 4 ને 18 એટલે 22. તો એ થયા 22.5. એના બરાબર n-1 ગુણાકારમાં છે 5/2. તો હું 2 ભાગાકારમાંથી સામે લઈ લઉં ગુણાકારમાં, અને 5 ગુણાકારમાંથી જવા દઉં ભાગાકારમાં. જો સીધું છેદ ઉડાડતા ન આવડે તો પોઈન્ટ કાઢી નાખશો એટલે છેદમાં કેટલા થઈ જશે? 10. હવે આપણને 5થી ઉડાડીએ તો 5 ચોખ્ખું 20. કેટલા વધ્યા? તો કે આપણી પાસે 2 વધ્યા, 5. 5 5 25. બરાબર, એટલે એ આપણને મળ્યા કેટલા? 45. 45 2 90.
90/10 n-1 બરાબર 90/10 0 0 ગયા -1 ને સામે લઈ જાય તો n બરાબર 9 + 1 એટલે n બરાબર કેટલા મળશે આપણને 10 તો n બરાબર થશે 10 તો બધાના ખાલી જગ્યા પૂરી લઈએ તો પહેલામાં n 8મું પદ હતું એ 28 આવે છે બીજામાં d બરાબર 2 આવે છે ત્રીજામાં a બરાબર 46 આવે છે અને ચોથામાં n બરાબર કેટલા આવે છે 10 પાંચમાની મેં એક રકમ લખેલી છે એ પહેલાં જેવો જ છે કે એ આપેલું છે ડી એ આપેલું છે 0 n બરાબર 8 છે n આપણે મેળવવાનું છે બરાબર એક દાખલો તમે ગણશો એટલે પહેલા દાખલામાં આપણે જે ગણ્યા એમાં શું હતું કે ભાઈ n a n અને d આ ચારમાંથી આપણે કોઈ પણ 3 વસ્તુ આપે ચોથું આપણે મેળવવાનું આપણે વસ્તુ ન કહેવાય પણ આપણે બોલીએ વસ્તુ આમ તો ચલ કહેવાય તો આપણે વસ્તુ 3 આપેલી છે ચોથી આપણે મેળવતા હતા હવે એની વાતને ઓલામાં આપણે એ ડી એન આવું બધું તૈયાર આપતા હતા બરાબર હવે એમ કહે કે હવે લોકડાઉન છે ઘેરે બનાવવું એમ આમાં આપણને એવું કીધું છે એટલે આપણે પહેલો દાખલો ગણ્યો કે જેમાં બધા અલગ અલગ 4 1 2 3 ને 4 વસ્તુમાંથી આપણે 3 વસ્તુ આપી હતી ચોથી આપણે મેળવતા હતા હવે એ 4માંથી 3 તો આપે જ પણ સીધો તૈયાર મસાલો ન આપે કે એ ને ડી ને એન એ આપણે લખવાનું તો જો એ લખતા જઈએ તો પહેલું પદ એટલે એ બરાબર 10 ડી એટલે તફાવત a2 - a1 a2 એટલે 7 7 - 10 એટલે -3 પછી અહીંયા વાંચીએ ને તો 30મું પદ તો આપણે સૂત્રમાં બોલીએ છીએ n મું પદ હું વારંવાર કહું છું ફરીથી યાદ રાખો જ્યાં મું શબ્દ આવે ત્યાં n બોલો n મું 30મું તો જ્યાં n છે n એના બરાબર કેટલા છે તો કે 30 તો આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ તો a n બરાબર a + n-1 * d તો n બરાબર મૂકશું 30 એટલે a 30 a એટલે પહેલું પદ 10 n-1 30 - 1 d બરાબર છે આપણી પાસે -3 તો 10 + 30 - 1 એટલે 29 એના ગુણાકારમાં -3 તો 10 આ પ્લસ અને માઇનસ એટલે વત્તે ઓછા થાય ઓછા 29 × 3 તો જો સીધું આવડતું હોય તો 29 3 અહીં ગુણાકાર કરી નાખો 3 9 27 2 3 2 6 6 ને 2 8 87માંથી 10 બાદ કરશો એટલે એ આવશે -77 આ આપણને કેટલામું પદ મળ્યું તો કે 30મું પદ પહેલા પદની કિંમત 10 બીજા પદની કિંમત 7 ત્રીજા પદની કિંમત 4 એમ કરતાં કરતાં જ આપણે હાઈલા જાય એમ જ્યારે તમે 30મા પદે પહોંચો ત્યારે એની કિંમત કેટલી હશે તો કે -77 એવો જ બીજો દાખલો છે હવે ખાલી બદલવાનું a d a n છે તો a એટલે પહેલું પદ એટલે -3 d એટલે તફાવત a2 - a1 a2 એટલે બીજું પદ છે -1/2 a1 એટલે -3 એટલે આ થશે -1/2 +3 જો ખાસ ધ્યાન કિંમત મૂકો કાઉન્સ કરતું જવાનું હવે આના છેદમાં કાંઈ નથી તો એક લસા લઈએ 2 × 2 ચોકડી ગુણાકાર 1 × 1 એટલે -1 3 2 6 6 - 1 એટલે 5 તો d બરાબર મળશે 5/2 ફરીથી a2 છે -1/2 a1 એટલે પહેલું પદ છે આપણી પાસે -3 +3 લસા લઈએ છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર 2 × 2 1 × 1 -1 3 2 6 6 - 1 એટલે 5 તો આ a અને d મળી ગયું તો સૂત્ર પ્રમાણે a n બરાબર a + n-1 * d ફરી અહીંયા આવ્યું 11મું પદ જો અહીંયા પાછો શબ્દ આવ્યો મું જ્યાં બોલો છો ત્યાં n બોલો n મું એમાં અહીંયા શું બોલાય 11મું
તો જ્યાં એન છે એન ત્યાં આપણે મૂકતા જઈશું 11. તો એ 11 બરાબર એ એટલે પહેલું પદ છે -3 પ્લસ n-1 n બરાબર 11 - 1 ડી બરાબર આપણી પાસે છે 5/2 એટલે -3 પ્લસ 11 - 1 એટલે 10. તો 10 ગુણાકારમાં 5 કરશો એટલે 10 × 5 = 50. 50/2 એટલે 25. અથવા આમેય થાય કે ભાઈ 10 વધે તો 2 × 5 = 10, 5 × 5 = 25. તો 25 - 3 કરશો એટલે કેટલા વધશે? 22. તો 11મું પદ એની કિંમત થશે 22.